હેલો ગાઈસ, તો હું છું અલ્તાફ બ્લોચ અને સ્વાગત છે તમારું એક નવો ધમાકેદાર બ્લોગમાં. તો અમે આજે ચડાવ્યું છે નિશાન અને મોહરમ મહિનો હાલે છે, એટલે મોહરમ મહિનામાં આપણે અહીંયા ન્યાજ પણ કરીએ છીએ અને અત્યારે ન્યાજનો પ્રોગ્રામ ચાલુ છે અને કાદરભાઈ ને જાવીદભાઈ ને જો બધા મંડાણા છે, તમે જોઈ શકો છો. અને આ છે નદીમભાઈ, અમારા ટીમ બાણુના મેમ્બર. નદીમભાઈ આમતા જોતા ખરા તમે યાર. આ છે નદીમભાઈ, આખી બોરે છે આપણા હાથ. આ તો આપણા કલ્લુભાઈનો ગટકો મારો ભાઈ. અને આ છે રમીશભાઈ. હાલો તમને દેખાડું કેમ ન્યાજ બની છે. કારીગર બતાડજે, આપણા કારીગર બતાડજે. આ ઇરફાન આ આપણા ગ્રુપના મેમ્બર છે. આ એ બધા આપણા ગ્રુપના મેમ્બર છે. કોને કીધું ભાઈ? અમે નથી હો ભાઈ. ગજબ બેઇજ્જતી હે. જાવીદભાઈ દાદા. આ છે આરીફભાઈ, હમણાં અજમેર જઈને ગયા છે, આપણે લઈને જ ગયા. હાલો. અને આ જો મકો અને એમાં જાવીદભાઈ જામનગરથી જો સ્પેશિયલ આપણા કારીગર આવ્યા છે. જો તમે શાક બનાવે છે, પુદીના નાખે છે, શાક બને છે એક નંબર મુરગીનું. મસ્ત બને છે બિરયાની. આમાં બનશે ચોખા અને ખીર પણ બને છે. આ છઠ્ઠી છે ખોજા ગરીબે નવાજ. અને કાદરભાઈ બનાવે છે, હલાવે છે. જો ફિરોજભાઈ સંજરી હેર કટિંગ વાળા, આપણે મળ્યા હતા. અને આ બે કોણ છે? આ છે આપણા અલીભાઈ. આ છે યાસીનભાઈ ત્રિમૂર્તિ. આ ત્રિમૂર્તિ અમારા ભાટિયા ગામની ત્રિમૂર્તિ. હલો ગાઈસ, તો આ છે ઉસ્માનભાઈ અને આ આપણા નાતના મોટા માણસો છે. આ બધા પટેલિયા બધા. અલીભાઈ આપણા અનુભાઈ, આપણા નાતના બહુ મોટા માણસો છે બધા. સિનિયર સિટીઝન. સિનિયર સિટીઝન. તો ગાઈસ, તમે જોયું આ બધું છે. હવે ચાલુ બધું જમવાનું બનાવવાનું. અને આ છે આપણો ગ્રાઉન્ડ. અને આ ઇરફાનભાઈ છોકરો પણ આવી ગયો છે. અને આ છે આપણું ગ્રાઉન્ડ જ્યાં ન્યાજ થવાની છે. અને અમે હવે જાય છે ગામમાં ચા લેવા બધા સાથે, પછી આવીને મળીએ પાછા. હાલો ગાઈસ, તો અમે તને નીકળી ગઈ ચા લેવા અને રાઈસભાઈ હવે રસ્તામાં ગાડી લેવાની છે. હાલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છે મસ્જિદે અને હવે આપણે દેખાડશું તમને તાજીઓ બનાવતા. અને જો આ વાસે બેઠા છે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરજો મારા ભાઈને. देखा आपने लापरवाही का नतीजा है. ગુલ્લુભાઈ બેઠા છે, સબ્બીર હેદર અલી બેઠો છે, અફજલભાઈ આપણા બેઠા છે અહીંયા તાજિયાનું કામ કરે છે. અને આ આપણી મસ્જિદ છે. તમે આગલા વ્લોગમાં તમે જોઈએ જઈશ. આપણે અહીંયા નમાજ પડવા આવ્યા હતા ઈદની. અને અમારા હેમતભાઈ જો કામ કરે છે, જો આ નકશી બનાવી છે. જો તમે ખાલી હેમતભાઈનું કટિંગ જો તમે કટિંગ. આપણા જુગા કાકા છે, તાજિયાનું બધું હેન્ડલિંગ કરે છે અને નકશી બનાવે છે. જો તમે. અને આ તમે જોઈ શકો છો આટલું તાજિયાનું કામ થઈ ગયું છે, થોડું પ્રોસેસમાં છે હવે. હેમતભાઈ
તો કેમ છે હેમંતભાઈ તમને? સારું ભાઈ તમને કેમ છે? બસ મોજે મોજ, અલ્લાહનો કરમ છે. હિંમતભાઈનું કટિંગ જોવો તમે ખાલી, કટિંગ, ક્રોસ કટિંગ. તો હવે આપણે અહીંયા આવી ગયા પાછા ઉસરી ચોકમાં, ત્યાંથી હવે જાશું પાછું આપણે સંધી જમાતના રાખીએ. તો હિન્દુભાઈ આપણે રહી ગયા ત્યાં, અને જાતનો હિન્દુ સંધી જમાતના રાખીએ. તો આ છે સંધી જમાતનું મદ્રાસું મસ્જિદ. અને જો દેરાનભાઈ બેઠા છે અહીંયા, કાગિયાના મેન કારીગર. એમ મેન કારીગર. શું કરે આ ઢોલ ફિટ કરો? રબારબી ચાલુ થશે ધબાધબી ચાલુ કરવાની છે. ક્યારે છે ઢોલ વગાડવાનું? હમણાં થોડી ભાઈ. સલીમભાઈ મુરીમાં જો આમ તમે નકશી કટિંગ કરે છે. કેમ છે સલીમભાઈ? અને આ છે તાજિયાનું કામ ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે. લગભગ કામ થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. જો તમે ખાલી સલીમભાઈ નકશી જો ખાલી. હવે ખબર પડી. પેલા કેપિટલ માં વાય રહી ગયું તો હું તો ફાફે ચડ્યો. હું કહું પાસપોર્ટ ઈ છે, મારો આખો પાસપોર્ટ યાદ છે, પણ વાય પેલા કેપિટલ હાલો હવે આપણે જઈ છીએ મકરાણી જમત. એટલે મકરાણીના છોકરા બનાવી આપણે મકરાણી હવે અહીંયા એ લોકો બનાવે છે તાજ્યો. તો હવે એનો તાજ્યો પણ તમને દેખાય. તો માટીમાં 3 તાજિયા બને છે, તો દેખાડું તમને તાજ્યો. તો ગાઈસ આપણે આવી ગયા હવે અહીંયા કોઠાવાલા કમેટી મકરાણીના જમાતમાં. દેખાડું તમને તાજ્યો. અને આ જો આ છે, જો કેમ આ જો આ કોણ છે ખબર છે? જોઈ લ્યો તમે તાજ્યો, જો આમ કિટકેટ ની બનાવી છે. આ જો સોહિલભાઈ અગરબત્તીઓ કરે છે. અને જો આ અજીમભાઈ છે, એ બનાવે છે તાજ્યો. આ જો તમે જેમ્સ ને ટિકટેક ને ચોકલેટનો તાજિયો બનાવે, ચોકલેટનો. આ લોકોએ તો લગભગ કામ કરી લીધું છે, થોડું ઘણું બાકી છે. અને જો આમ ઘુમ્મટ ને બધું તૈયાર જ છે. હવે ચોકલેટો ચોટાડવાની રહી છે. ચોકલેટોના બોક્સ પડ્યા છે. આ હતા આપણા ગામના તને તાજિયા, જે મેં તમને દેખાડ્યા. પ્રોસેસમાં છે બધા. મોહરમના થોડાક દિવસો રહ્યા છે હવે, અને પછી હવે તાજિયા નીકળશે બધા બનીને. પછી તમને પાછો પણ વિડીયો આપણે વ્લોગ બનાવશું. આજ આપણા જીગરી સોહિલભાઈ મોટું સંતાડે જો તો ભાઈ નથી તું મોટું સંતાડે છે. જોવું છો માહોલ મોહરમનો. ખીર અહીંયા ન્યાજ હુસેન છે, મકબૂલ બાપુ ને બધા બેઠા છે. જોવો તમે દેખાડ બધું. મોહરમ મહિનામાં ચાલુ છે. દરરોજ ખીર ન્યાજ ચાલુ જ હોય છે. અમારા મકબૂલ બાપુ છે, અખ્તરભાઈ છે, અમારા મોહિતભાઈ ઉભા છે, મોહનભાઈ છે. कौन है ये लोग? कहाँ से आते हैं?
તો જોઈ શકો છો આપણે નિયાજ ચાલુ થઈ ગઈ છે ને બધા નિયાજ મકસુદભાઈ પણ આવે છે. ગયા છે ને જો મકસુદભાઈ પણ આવે છે હવે નિયાજ ખાવા. આ બાજુ બાયુનો વારો છે ને આ બાજુ જણુનો વારો છે, જોઈ લો આ બાજુ. હાલો ગાઈસ, તો હવે જમવાનું બધું પતી ગયું છે ને હવે અમે બધા અહીંયા બેઠા છીએ. આતા મનોજભાઈ પણ બેઠા છે ને આ જાવીદભાઈ આપણા રસોઈયા મોબાઈલ જોઈ છે તો બેઠા છે. જામનગરથી આપણા માટે સ્પેશિયલ આવ્યા હતા અને હવે બધું પતી ગયું છે, હવે જાશું ઘરે. તો આપણા ભાઈબંધો પણ આવી ગયા છે હવે અને એ બધા આપણે સપોર્ટ આપ્યો છે કામમાં ને બધામાં, એટલે એ પ્રમાણમાં તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા ના ભૂલતા. ભાઈને જરૂર લાઈક કરજો.